મહેમાન મોઘેરા મહેમાન અમદાવાદના અને પોપૈયા લઈ જાઓ કનુભાઈ અમદાવાદ વાળા ભાઈ મોટા તબેલાના માલિક છે બરાબર ને ભાઈ 150 ગાયું રાખે છે ઓહો 150 ગાયું ને ધણી એ જો તમે મસ્ત પોપૈયા લાવ્યા છે અમદાવાદ મિત્રો હાલો હવે પોપૈયા ખાવા મસ્ત પોપૈયા બનાવ્યા છે મામાના ઘરે આવ્યા હતા આવું સરસ મજાનું પોપૈયું લઈ લીધું છે તો કોને કોને પોપૈયા ભાવ આવે છે કોમેન્ટ કરી દેજો બરોબર તો હાલો હવે આપણે આને વ્યવસ્થિત સાફ કરી નાખીએ હવે આ એ ઓલો જો પાડ્યું એ વીકી દીધું ઓલો ખાઈ ગયા પૂરા ખાઈ ગયા હવે જો ભાઈ મસ્ત બની ગયું છે સાફ થઈ ગયું છે અને હવે આપણે આને શું કહેવાય ભોજન કરી લેવાનું છે ભોજન ગ્રહણ કરવાનું હા તે હવે હાલો બધા તમને ભાઈ છે ને પોપૈયા ભાવ તો 10 કોમેન્ટ કરજો અને કોને કોને કેવા વાલા લાગે છે કહેજો પછી અમને વાલા લાગે તમને દાદા લાગે અમને પોપૈયા વાલા લાગે ને ભાણિયા વાલા લાગે તો સારું લ્યો ભાણિયા બધા હા રેડી એમાં લીંબુ કાસા છે લઈને જાવી ઘરે 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 હાલે મિત્રો આ છે ને આપણું મામાનું ઘર છે આપણે એક પહેલા બ્લોગ નાખ્યો તો ખબર છે મામાને ખબર કાઢવા આવ્યા હતા ત્યારે તો આ જગ્યા આપણી મામાના ઘરની છે આપણે જ્યારે નાના હતા ને ત્યારે આ ડંકી છે એમ પાણી ભરવા આવતા અને બહુ મજા આવતી અને આમાં શું છે કે ભાઈ નાનપણની યાદ બહુ આવતી આમાં ત્યારે નાના હતા ને ત્યારે એટલે આ જગ્યા ઉપર કાંઈ હતું નહીં તમે જોઈ શકતા છો આ જગ્યા આપણે છે મારા માસી બતાડે છે માસી જરાક તને લઈ જો એટલે ખ્યાલ પડે કે બધા લોકો જો આ બધી આ જગ્યા છે ને એ જગ્યા ઉપર પાણી ભરાય છે આ જ્યારે છે ને પાણી આવતું આ બાજુ વહી આવજો કે આવી જાય ઘર છે આમ નામ છે બધું બચ્યા કરે જો આ કાળિયો આવ્યો અમારા ઘરે એક કાળિયો છે ને અહીંયા મામાના ઘરે એક કાળિયો છે પોપૈયું ખાવું ખવડી જાય કા મહેમાન મોઘેરા મહેમાન અમદાવાદના અને પોપૈયા લઈ જાઓ કનુભાઈ અમદાવાદ વાળા ભાઈ મોટા તબેલાના માલિક છે બરાબર ને ભાઈ 150 ગાયું રાખે છે ઓહો 150 ગાયું ને ધણી એ જો તમે મસ્ત પોપૈયા લાવ્યા છે અમદાવાદ થી છે સ્પેશિયલ પોપૈયા ખાવા આવ્યા છે ગામડે એમ છે બાકી જો બાકી અમારે ત્યાં એમ કે અઘરી નોટું જ આવે કેવી અઘરી નોટું જો કેમ છે જો આને કોઈ હાસવે નહીં અમને કોઈ હાસવે નહીં અમે બધા હરખા ભેગા થઈ ગયા આ બધા અમદાવાદ વાળા છે ભાઈ હરખા દેખાડે આ ધરાકનો વેલો છે હા જો એ તો ગાડીમાં મૂકી દે હાલો તો મિત્રો જો ખલેલા આવી ગયા છે સરસ મજાના ખલેલાનું ઝાડ છે આપણે ખજૂરી જો ખલેલા આવી ગયા જોયું મસ્ત ખલેલા છે જો બધે માળા કર્યા છે પંખીડાએ મિત્રો આપણે પાસે મામાના ઘરે આવી ગયા પોપૈયા બોપૈયા કમ્પ્લીટ કરી ખાઈ લીધા છે મોજ મસ્તી કરી અને સીધા વાડી આવી ગયા વાડીએ જો સૂરજનારાયણ વાતાવરણની તૈયારી છે અને આપણે ગાડી લઈને હવે જવાનું છે આપણા કામ માટે તો ભાઈ સરસ મજાનું ભાઈ આપણે વાડી આવ્યા અને જુઓ ભાઈ આવી રીતે રેડી થઈ ગયું છે આપણું કામ કેવું છે કે મામાના ઘરે ગયા હતા મામાના ઘરે આવીને સીધું કામકાજ પૂરું થઈ ગયું એટલે સીધા આપણે આવી ગયા આપણા વાડીએ બાકી બહુ મજા આવી ગઈ મામાના ઘરે બાકી કાંઈ ઘટે નહીં અને ભાઈ કોને કોને મામાના ઘરે જવાની મજા આવે એમાં ખાસ મિત્રો ઉનાળો હોય ને ત્યારે તો ભાઈ અમારે તો શું છે કે નજદીક પડે એટલે હું તો તરત મામાના ઘરે જઈને વેવી અને ભાઈ મજા આવે અને જૂના દિવસો બહુ યાદ આવે કારણ કે પહેલાં નાના હતા ને ત્યારે બહુ મજા આવતી એમ હવે તો હું મોટા થઈ ગયા એટલે ભાઈ થોડો કંઈ ભાઈબંધ દોસ્તાર હોય નહીં એવું થોડું ઘણું બધાને રહે પણ મજા આવે બાકી જો આ કાંક સાંજનો ટાઈમનો કાંક નજારો છે તો ભાઈ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને ભાઈ આ બ્લોગ તમને કેવો લાગે અવશ્ય મિત્રો સપોર્ટ દેજો બરાબર બાકી બસ વધારે તો શું છે કે આવું નવું આપણું આવ્યા કરે ભાઈ સપોર્ટ દેતા રહેજો આપણે શરૂઆત કરી છે તો સપોર્ટ દેજો બરાબર આવું કાંક છે તમે જોઈ શકતા છો સાંજનો કાંક નજારો આવો છે અને સૂર્યનારાયણ ફૂલ આથમવાની તૈયારી છે ભાઈ જુઓ બાકી આમ છે ભાઈ અને અમારા ઓલા અમદાવાદવાળા મહેમાન નહીં તે ભાઈ રામ રામ કહી દીજો અને ભાઈ આજથી અમારો બ્લોગ છે ને પૂરો જોજો બરાબર તો હાલો હવે મળીશું આપણે સરસ મજાના નવા મિની બ્લોગમાં બધાને જય માતાજી અને મળીએ આપણે હવે ભાઈ છે ને સાથ અને સહકાર આપતા રહેજો કારણ કે અત્યારે જમાનામાં સાથ સહકારની જરૂર છે પૈસા નથી પણ સાથ સહકાર આપજો બરાબર
મળીએ આપણે હવે નવા વિડીયોમાં. બધાને જય માતાજી. મળીએ. બાય બાય.